ગોલ્ડ વિજેતા બારડોલીના આયુષ પાંડે ગુરુ કાશી યુનિવર્સિટી ભટિંડા પંજાબ મુકામે યોજનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ બોક્સિંગમાં ભાઈઓની સ્પર્ધા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ હતી। પીએચ ઉમરાવ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કીમ દ્વારા આયોજિત સ્પર્ધામાં પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજ બારડોલીનો બોક્સિંગ ખેલાડી આયુષ પ્રેમ નારાયણ પાંડેએ સતત બીજા વર્ષે 80 કિલોગ્રામથી 88 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો। આયુષ પાંડે હવે ગુરુ કાશી યુનિવર્સિટી ભટિંડા પંજાબ મુકામે યોજનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરશે। આયુષ પાંડેની સિદ્ધિ બદલ કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર વિક્રમભાઈ ચૌધરી, જીમખાના સમિતિના અધ્યક્ષ ચિરાગ પી દેસાઈ, જીમખાના સમિતિના તમામ સભ્યોએ તેમજ કોલેજ પરિવાર તરફથી અભિનંદન આપી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે। મારું નામ આયુષ પ્રેમનારાયણ પાંડે છે અને પીઆરબી આર્ટ્સ અને પીજીઆર કોમર્સ કોલેજનો વિદ્યાર્થી છું। ગઈકાલે વીએનએસ યુનિવર્સિટીમાં હું ગોલ્ડ મેડલ જીત્યો છું બોક્સિંગ ટુર્નામેન્ટમાં। તેની મને ખૂબ જ ખુશી છે અને હું કોલેજના પ્રિન્સિપલ સર અને સ્પોર્ટ્સના સર ચિરાગ સરને ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને સપોર્ટ કર્યો અને બધી જ રીતે મને આગળ વધવામાં મદદ કરી છે। તેના માટે એમનો આભાર માનું છું અને હું ગોલ્ડ જીતવા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ વીએનએસ તરફથી રમવા જવાનો છું। તેની માટે હું ખૂબ જ મહેનત કરા અને વીએનએસ ને સારો પરફોર્મન્સ કરીને બતાવાય એવું કરું। ચિરાગ પિયુષભાઈ દેસાઈ, બારડોલી પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજ બારડોલીમાં એસોસિએટ પ્રોફેસર ફિઝિકલ એજ્યુકેશનમાં છું। ગઈકાલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આંતર કોલેજ બોક્સિંગની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અમારી કોલેજનો વિદ્યાર્થી ગત વર્ષે પણ ગોલ્ડ મેડલ લાવ્યો, આ વર્ષે પણ ગોલ્ડ મેડલ લાવ્યો અને સતત 2 વર્ષથી 80 થી 86 કિલોગ્રામ વજનમાં એક પણ રાઉન્ડ હાર્યા વગર પોતાની ગોલ્ડ મેડલની પ્રણતિ એમણે ચાલુ રાખી છે। ગત વર્ષે એઓ ચંડીગઢ મુકામે રમવા ગયા હતા। આ વર્ષે પણ એ લોકો ભટિંડા કાશી વિદ્યાપીઠમાં પંજાબ મુકામે રમવા જનાર છે। એમની પ્રગતિથી કોલેજના પરિવાર, આચાર્યશ્રી, જીમખાના સમિતિના તમામ સભ્યશ્રીઓ અને વિદ્યાર્થી ખેલાડી મિત્રો સૌમાં એમના થકી અમે પ્રોત્સાહન લઈને બીજા વિદ્યાર્થીઓ પણ આગળ આવી રહ્યા છે। આવનારા દિવસોમાં વધુ પ્રગતિ કરે અને યુનિવર્સિટીનું નામ પણ રાષ્ટ્ર કક્ષાએ રોશન કરે એવી અમે સૌ શુભેચ્છા પાઠવી છે। આયુષ એની રીતે ખૂબ જ મહેનતુ વિદ્યાર્થી છે, ભણવામાં પણ હોશિયાર છે અને એઓ માત્ર બોક્સિંગમાં જ નહીં, ટેકવાન્ડો, કરાટે, કિક બોક્સિંગ જેવી રમતોમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈને મેડલો પ્રાપ્ત કરી ચૂક્યો છે। આવા હોનહાર ખેલાડી માટે અમને સર્વને ગર્વની લાગણી થાય છે અને ખૂબ પ્રગતિ કરી પોતાનું, દેશનું, પરિવારનું નામ રોશન કરે એવી અમે સર્વ શુભેચ્છા પાઠવીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।